અમદાવાદના બાવળાની સોસાયટીઓમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચાર માટે અંદર આવવું નહીં એવા બેનર્સ લાગ્યા છે. બાવળા તાલુકાની સોસાયટીઓમાં રાજકીય પક્ષો વિરુદ્ધ બેનરો લગાવવામાં આવ્યા છે. બાવળા શહેરમાં આવેલી રત્નદીપ સોસાયટી અને સ્વાગત રેસિડેન્સીમાં રાજકીય પક્ષોએ પ્રચાર માટે નહીં આવવાના બેનરો લગાવવામાં આવ્યા છે. સોસાયટીના લોકોનું કહેવું છે કે અમારા ખરાબ સમયમાં જે અમારી મદદ માટે આવ્યા હોય તે જ લોકોએ સોસાયટીમાં પ્રવેશ કરવો. સોસાયટીના લોકોએ જણાવ્યું હતું કે ચોમાસાની સિઝનમાં રત્નદીપ સોસાયટી, સ્વાગત રેસિડેન્સી અને પાછળ આવેલ બળિયાદેવ વિસ્તાર જ્યારે બેટમાં ફરી ગયો તો ઘણા દિવસ સુધી સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા કે અંદર આવવા જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડતો હતો. આ ચોમાસાની સિઝનમાં જે ઘરોમાં પાણી ભરાયા હતા જેના કારણે ઘરના માલ મિલકતને ઘણું નુકસાન થયું હતું અને પોતાનું ઘર હોવા છતાં બહાર બીજાને ત્યાં રહેવા જવાનો વારો આવ્યો હતો. એવી ખરાબ સ્થિતિમાં અમારી વારે કોઈ રાજકીય પક્ષના લોકો આવ્યા ન હતા તેવા આક્ષેપો સોસાયટીના લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. રહેવાસી અત્રે અહીંયા અમારી સોસાયટીના એન્ટ્રન્સ ગેટ ઉપર જે અમે બોર્ડ લગાવ્યા છે કે કોઈ પણ રાજકીય પક્ષોએ અહીંયા સોસાયટીમાં દાખલ થવું નહીં ચૂંટણીના પ્રચાર માટે થઈને, તો અમે આ બેનર એટલા માટે જ લગાવ્યા છે કે ચોમાસા દરમિયાન અમારી સોસાયટી તથા બાજુની સ્વાગત સોસાયટી અને પાછળ બળિયાદેવનો આખો વિસ્તાર જે છે આખો પાણીથી ભરાઈ ગયો હતો આખો વિસ્તાર, અને ઘણા બધા સમય સુધી પાણીએ ભરાઈ રહ્યું હતું અને ઘરની અંદર ઘણા બધા લોકોને જે છે માલ મિલકતને ઘણું બધું નુકસાન થયું હતું અને ઘણા બધા દિવસો સુધી કેમ બીજાના ઘરે રોકાવું પડ્યું હતું. અને આ સમય જે છે બહુ કપરો હતો. કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારો કે બીજા અન્ય કોઈ પણ કર્મચારીઓ અહીંયા આવ્યા નહોતા અને અમારી સહાય પણ નહોતી કરી. આ સમસ્યા જે આવી હતી જાતે અમે લડ્યા હતા, પણ માત્ર ખાલી કહેવા ખાતરનું આશ્વાસન જ અમને મળ્યું હતું. એ સિવાય બીજો કોઈ પણ જાતનો અમને અહીંયા આ પાણીને લઈને ઉકેલ આવે એ માટે કોઈ ખાસ એવી કાર્યવાહી થઈ નથી. અને પાણી ઓસરી ગયા બાદ પણ કોઈ પણ કહેવાય વ્યક્તિ જે છે અહીંયા અમને પડતી તકલીફો માટે કોઈ ખાસ થયેલ નુકસાન એનું કોઈ સર્વે કે કોઈ પણ જાતની સહાય માટે જે છે અમને પૂછવા પણ આવ્યું નથી. અમારી સોસાયટી છે એક રત્નદીપ છે, બાજુમાં સ્વાગત સોસાયટી છે અને પાછળ બળિયાદેવ સોસાયટી છે. અમારે દર ચોમાસામાં 2-3 વર્ષથી તો એટલું પાણી આવે છે કે કમર સુધીનું પાણી હોય છે. અમારે સામાન લેવો કે બહાર નીકળવું કે શું કરવું, 10-10 દિવસ સુધી પાણી અંદર ભરાયેલું હતું. કોઈ પણ અમારું પૂછવા પણ નથી આવ્યું. કોઈને ફોન કરીએ તો હા અમે આવીએ છીએ એમ કહીને ફોન મૂકી દેતા હતા. અમારે કોઈ ખાવાની નહીં ચીજ, કોઈ પાણીનું વસ્તુ નહીં, દૂધ નહીં, કોઈ જ વસ્તુ નહીં. અને અમારે ઉપર લઈ જાવ, નીચે લઈ જાવ, ઉપર લઈ જાવ, નીચે લઈ જાવ સામાન એમ કરી. મારા પગનું ઓપરેશન 3.5 લાખનું થયું. પેલી ગાદી ભાંગી ગઈ અને લિગામેન્ટ મારું તૂટી ગયું. 2 વસ્તુ થઈ ગઈ મારે. હવે આમાં કોણ જવાબદાર? દર વર્ષે આ પ્રોબ્લેમ થાય. 2 વર્ષથી થયું છે આ વસ્તુ. એટલે હવે આ વખતે અમારે કોઈને વોટ આપવાની ગણતરી છે નહીં. જે અમારો પાણીનો નિકાલ લાવશે એમની પાસે અમારે વોટ જશે.